સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છે હરસિદ્ધિ વન. અને હરસિદ્ધિ વન જો તમે કોઈ પણ અહીંયા ફરવા આવતા હોય, દ્વારકા સાઈડ જતા હોય તો એકવાર મુલાકાત હરસિદ્ધિ વનની લેજો. અહીંયા સામે જ છે સનસેટ પોઈન્ટ અને આ જોરદાર મસ્ત લોકેશન છે અહીંયા. અને આ ટાઈપની બધી ફોટો માટે ઓયડી બનાવેલી છે. આ સાઈડમાં બાજુમાં જ છે મસ્ત દરિયો. તો અહીંયા ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. અહીંયા બધા માણસો એન્જોય કરે છે. આ ફેમિલી સાથે હું આવ્યો છે તો બધા ફેમિલીના મેમ્બર અહીંયા બેઠા છે. મસ્ત ગાર્ડનની વચમાં હાલવાની સીડી આ ટાઈપની બનાવેલી છે. બે સાઈડ ગાર્ડન છે. આ સાઈડ પણ ફૂલો વાવેલા છે. આ સાઈડ પણ આ રીતે પથ્થરો મૂકેલા છે. ફોટોગ્રાફીમાં પણ બહુ મસ્ત પોઈન્ટ છે. આ ટોચ ઉપર આવેલો છે. અને આરવભાઈ ને શિવભાઈ આગળ આગળ જાય છે. ને જો અહીંયા પણ ફોટો પાડવા માટે મસ્ત બનાવેલું છે આ ટાઈપનું. આ જોરદાર વચમાં આ રીતે બગીચાનું નિર્માણ કરેલું છે. ભાઈ કોઈ પણ અહીંયા આવો તો એકવાર હરસિદ્ધિ વનની મુલાકાત લેજો. અહીંયા લખેલું છે આઈ લવ હરસિદ્ધિ. સાઈડમાં હાલે છે ફોટોગ્રાફી. અહીંયા અમારા શિવભાઈ ડિસ્કો કરે. શિવભાઈ અહીંયા અમારા આરવભાઈ ડિસ્કો કરે. શિવ કે હાય. મસ્ત મજાનું અહીંયા ગાર્ડન બનાવેલું છે. આ ટાઈપના ફ્લાવર્સ બધી જગ્યાએ તમને જોવા મળશે. ને આરવભાઈ છે જો અહીંયા ઠેકડા મારે. આરવભાઈને અમારે ઠેકડા મારવાનો બહુ શોખ છે. ને વાં છે જે જૂનું હરસિદ્ધિ માનું મંદિર હતું તે અત્યારે બંધ છે, પણ શ્રદ્ધાળુ હજી પણ ત્યાં જાય છે. જે માને છે તે બધા લોકો. પણ ખબર નહીં કયા કારણોસર તે મંદિરને અત્યારે બંધ કરવામાં આવેલું છે, પણ હજી શ્રદ્ધાળુઓ બધા જાય છે. અને જો ભાઈ આ મસ્ત ગાર્ડન બનાવેલું છે. બધી જગ્યાએ અલગ અલગ પ્રકૃતિ દોરેલી છે. અને અમારા આરવભાઈ ઠેકડા મારે છે. રાહુલભાઈ અહીંયા બેઠા. ફૂલ ફેમિલી બધા ફોટોગ્રાફી ને એવું કરે છે. આપણા ધર્મપત્ની, અમારા મમ્મી ને અમારી બહેનો છે બે. તો અત્યારે ફોટોશૂટ ચાલે છે અહીંયા અમારા રાહુલભાઈનો ફોટોશૂટ ચાલે છે. તમારા મેરેજનો ફોટો અહીંયા જ કરવો આપણે, બધું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ના અંતે ને એવું બધું. લંડનથી ભૂઈડી બોલાવી ને તારા માટે તો સ્પેશિયલ. અમારા રાહુલભાઈનું છે ને લંડન ભૂઈડીમાં ગોઠવવાનું છે. એટલે લંડન જઈને પછી અમારે એનું બધું પ્રોગ્રામ સેટ કરવાનો છે. આખા હરસિદ્ધિ વનમાં ગમે ત્યાં આવો આ રીતે મસ્ત ટાઇલ્સ નાખેલી છે. રસ્તો હાલવાનો છે. સાઈડમાં બધી બાજુ ફૂલ ઝાડ વાવેલા છે ટોટલી બધી જગ્યાએ. અને હજી તો ભાઈ આ સ્ટાર્ટિંગ જ કરી છે, પણ જ્યારે ઝાડવા બધા મોટા થઈ જશે ત્યારે અહીંયા બહુ જ મજા આવશે. કારણ કે શીરું ઘંઘોર થઈ જશે અને છાંયણો જ્યારે મળે છે ત્યારે ભાઈ લોકોને અહીંયા મજા આવે છે. કારણ કે એનો થાક જેટલો પણ હોય આવી જગ્યા આવે એટલે આખો થાક ઉતરી જાય છે. તો મસ્ત મજાનું હરસિદ્ધિ વન બનાવેલું છે. એકવાર અવશ્ય જે પણ લોકો દ્વારકા સાઈડ આવતા હોય એ એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લેજો. હરસિદ્ધિ માતાજીનું જે જૂનું મંદિર છે એની પાછળ દરિયાની બાજુમાં જ હરસિદ્ધિ વન આવેલું છે. તો બહુ જ જોરદાર બનાવેલું છે. તો એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લેજો. અને હજી તો ઘણું બધું ભાઈ બહુ મોટું છે. આ અત્યારે અમે તો થોડું ઘણું જ કવર કર્યું છે આમાં, પણ બહુ મોટું છે. અને હજી જે જૂનવાણી જમાનામાં જે માણસો રહેતા તેની પ્રતિમા અહીંયા રાખેલી છે. જૂનવાણી જે ઢારિયા બનાવતા તે પણ અહીંયા બનાવેલા છે. તો એ પણ વસ્તુ તમને બતાવું. બહુ જોરદાર કામ કર્યું છે હરસિદ્ધિ વનમાં. બધી જગ્યાએ આ રીતે બેસવા માટે, માણસોને બેસવા માટે આ ટાઈપની ઝૂંપડી ટાઈપના બનાવેલા છે. આવો તો અહીંયા પણ બધી જગ્યાએ ખુરચીઓ મૂકેલી છે. તો અહીંયા પણ મસ્ત બેસવા લાયક જગ્યા છે આ પણ. અને આ સાઈડમાં બધી જગ્યાએ ઓયડી બનાવેલી છે. કૃષ્ણ ભગવાન અને સુદામાજી જ્યારે મળ્યા હતા ત્યારની આ તસવીર છે. ને અહીંયા બધો લેખ લખેલો છે જે કૃષ્ણ ભગવાન અને સુદામા મળ્યા હતા ત્યારનું. તો આ રીતે બધી જગ્યાએ ફોટો મૂકેલા છે કૃષ્ણ ભગવાનના. તો બધા ફોટોમાં એક અનોખી સ્ટોરી છે તે અહીંયા બધી દર્શાવેલી છે. તો આ વચમાં તમે જ્યારે એન્ટર થાવ ત્યારે જ તમને આ બધી વસ્તુ જોવા મળે. તો આ ટાઈપનું ભાઈ હરસિદ્ધિ વન બનાવેલું છે અને બહુ જ મસ્ત રીતે બનાવેલું છે. તો આ દ્વારકા નગરી છે જ્યાં કૃષ્ણ ભગવાન બેઠા છે અને પ્રજા આખી સાંભળે છે કૃષ્ણ ભગવાનની વાતો. તે પણ અહીંયા દર્શાવેલું છે. ખબર નહીં આ કઈ રીતે બ્લેક ડોટ થઈ ગયા છે, પણ તમને દેખાય તો જો. જે કૃષ્ણ ભગવાનની દ્વારકાની યાદ હતી તે જ બધું આમાં રાખેલું છે. જ્યારે કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા આ ત્યારની તસવીર છે.
તો આ તમે જ્યારે એન્ટર થાવ ને ત્યારે જ આ બધી વસ્તુ તમને જોવા મળે. અને આ સાઈડમાં છે જે જૂનવાણી મેં તમને કીધું તે બધી વસ્તુ. અહીંયા કૂવો બનાવેલો છે અને કૂવાની અંદર જે આપણી જૂનવાણી પ્રથા હતી એ ટાઈપનું બધી સિસ્ટમિક ગોઠવેલી છે અહીંયા. ને આ જે આપણા વડવાઓ પાણી ભરતા જે અત્યારે ગામડામાં આપણું કલ્ચર ચાલુ જ છે તે ટાઈપનું અહીંયા દર્શાવેલું છે. આ ઢારિયા ટાઈપનું બનાવેલું છે. આ ખેડૂતની એક પ્રતિમા બનાવેલી છે. તો એ ટાઈપની ઘણી બધી વસ્તુ અહીંયા બનાવેલી છે. તો એકવાર અવશ્ય હું તો એમ જ કહું છું કે બધા લોકોને એકવાર જરૂરથી જરૂર અહીંયા આવવું જોઈએ. અહીંયા જે મહેર રાસ મણિયારો રમે તેની પ્રતિમા રાખેલી છે. આ સાઈડમાં એક ગાય અને એનું વાછરડું અને આ ઝૂંપડી ટાઈપનું બનાવેલું છે. અને અહીંયા છે આ દેશી નરિયાનું ઢારિયું, જે ખોરડું કહેતા. દેશી નરિયાનું ઢારિયું આ મકાન છે જે આપણા ગામડાઓમાં હજી સીમિત છે. હજી ઘણી જગ્યાએ આ બધી વસ્તુ જોવા મળે. અહીંયા ભાઈ ઉભેલા છે, બેન ભેંસને દોવે છે અને એનું વાછરડું બાજુમાં ઊભું છે. અને અહીંયા બળદગાડું રાખેલું છે. તો ભાઈ આવી ઘણી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે અને એક અનેરો તમને અહેસાસ જોવા મળશે અહીંયા. તો એકવાર અવશ્ય તમે હરસિદ્ધિ વનનું મુલાકાત લેજો. બહુ મસ્ત બનાવેલું છે. સાંજના ટાઈમે આવજો તો તમને બહુ મજા આવશે, કારણ કે ઠંડીનું વાતાવરણ હોય. તો છોકરાઓને તમે લઈને આવો તો છોકરાઓ માટે રાઇડ્સ ને ઘણી બધી વસ્તુ અહીંયા રાખેલી છે. લસરપટ્ટી છે, ફજીર ફારકો છે, પછી હિંચકા ને એવું ઘણું બધી વસ્તુ અહીંયા રાખેલી છે. તો સાંજના ટાઈમે તમે આવો તો તમને બેસવામાં પણ મજા આવશે, ઠંડો પવન પણ આવશે. આવી ગયું સાંસ્કૃતિક વાટિકા. આ હરસિદ્ધિમાં જે કૃષ્ણ ભગવાનને પ્રગટ થયા હતા તે તસવીર છે. પાપા ઈ કામ હે શિવ? કામ છે ભાઈને ઠેકડા મારી મારીને ફૂલ ગરમી થઈ ગઈ છે અને હજી શિવભાઈ અમારા ઠેકડા મારે છે. એ શિવ શિવ શિવભાઈ ને હજી ઠાકોડા નથી લઈ ગયો. એ શિવભાઈ જોવો તો કરી. તમે એન્ટર થાવ એટલે આ રીતે એન્ટ્રન્સ ગેટ છે. અહીંયા બાજુમાં મોટો બધો બાજુમાં જ છે મંદિર અને બાજુમાં જ છે દરિયો. ત્યાં ઘણું બધું કામ ચાલુ છે, કારણ કે રસ્તો બધો બનાવે છે. પાર્કિંગની સુવિધા પણ કરવાના છે અને મમ્મીને બધા બેસી ગયા છે ગાડીમાં. ને હજી જો અહીંયા હરસિદ્ધિ વનમાં પણ આગળ ગેટની બાજુમાં બને છે. ને અહીંયાનો ટાઈમ છે ભાઈ, સવારે તમે ગમે ત્યારે આવો તો સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી છે અને પાછું 3 વાગ્યાથી ચાલુ થઈ જાય તો સાંજના 6:30-7 વાગ્યા સુધી. તો અહીંયા ટાઈમ છે હરસિદ્ધિ વનનો, તો એ ટાઈમ ઉપર જ આવવું. બાકી જો અહીંયા બાજુમાં દરિયો છે ને આ રસ્તો બધો પોળો થાય છે, પાર્કિંગની સુવિધા ને એવું બધું કરે છે. તો બસ આજ માટે આટલું. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ગ્રુપમાં બધામાં વિડીયોને શેર કરી દેજો. અને હજી એકવાર કહું કે ભાઈ દ્વારકા સાઈડ આવતા હોય તો હરસિદ્ધિ વનનું એકવાર મુલાકાત લેજો, કારણ કે ભાઈ ઘણી બધી અહીંયા વસ્તુ જોવા જેવી છે. તો તમને પણ આનંદ આવશે અને તમારા છોકરાઓને લઈને આવશો તો એને પણ આનંદ આવશે, કારણ કે ભાઈ ફરશે આમાં બધી જગ્યાએ અને આવું બધું વસ્તુ જોશે તો એને પણ મજા આવશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.